સદગુરુદેવને નમો દેવાધિદેવ તન મન ધન અર્પણ કરી કરું તમારી સેવ તન મન ધન અર્પણ કરી કરું તમારી સેવ હું બાળક તમ ચરણનો સુરતામાં લેજો શ્યામ હું બાળક તમ ચરણનો સુરતામાં લેજો શ્યામ એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો અજંપા ધ્યાન એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો અજંપા ધ્યાન પ્રપંચથી પર હરી મૂળ લક્ષ્યમાં રહે મન એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો આત્મધન એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો આત્મધન કૃપા સિંધુ કૃપાળુ દયાળુ ગુરુદેવ એવી કૃપા ગુરુ કરો પરખું પદ તત્ખેવ એવી કૃપા ગુરુ કરજો પરખું પદ તત્ખેવ ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા ધન્ય દેવ સે 52 બારા ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી બારા બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો આનંદ લહેરે અખંડ રે ઉછળ્યો બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો
આનંદ લહેરે અખંડ રે ઉસળિયો અનુભવ મોતી રે અપાર ગણતા નો આવે પાર મૂલ્ય પારા વસે જે 52 થી 12 અનુભવ મોતી અપાર ગણતા નો આવે પાર મૂલ્ય પારા વસે જે 52 થી 12 ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી 12 વેદ જેનો પારનો પાવે શ્રી મુખ જેના ગુણ લગાવે વેદ જેનો પારનો પાવે શ્રી મુખ જેના ગુણ ગાવે પાપીને બનાવે પીર બંધાવે ધારણ ધીર ગુરુજી મારા વસે જે 52 થી 12 પાપીને બનાવે પીર બંધાવે ધારણ ધીર ગુરુજી મારા વસે જે 52 થી 12 ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી 12 શુદ્ધ ભાવે શરણે જો જાવે કર્યા કર્મથી તરત રે સોડાવે શુદ્ધ ભાવે
શરણે જો જાવે કર્યા કર્મથી તરત રે સોડાવે આપે અજંપાના જાપ મટી જાય મનનો સંતાપ આનંદ અપારા વસે જે 52 થી 12 આપે અજંપાના જાપ મટી જાય આ મનનો સંતાપ આનંદ અપારા વસે જે 52 થી 12 ગુરુ કૃપાનો યોગ છે એવો થોથાને મોતી બનાવે એવો ગુરુ કૃપાનો યોગ છે એવો થોથાને મોતી બનાવે એવો મૂંગાને આપે વાસા એવા સદગુરુ હાચા જંતીના પ્યારા વસે જે 52 થી 12 મૂંગાને આપે વાસા એવા સદગુરુ હાચા જંતીના પ્યારા વસે જે 52 થી 12 ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી 12 વસે જે 52 થી 12 આપણા જીવનની અંદર મોટામાં મોટો ઉપકાર જો કોઈ કરી શકે એવું હોય તો સદગુરુ છે. ક્યારેક આપણે એની દયાથી અને એની કૃપાથી ઊંડો વિચાર કરીએ તો એમ થાય કે ઓહો, જગત નયનતા પારબ્રહ્મ પરમાત્મા કરતા પણ સગુણ બ્રહ્મ સદગુરુનો ઉપકાર મોટો છે. જેને આપણે જગત નિયંતા કહીએ
કરતા કુદરત કહીએ. એ પરમાત્માએ જળબુંદમાંથી આપણો માતાના કોઠામાં દેહ ઘડ્યો. જગત નિયંતા પરમાત્મા આપણા દેહને ઘડે છે અને સદગુરુ આપણા જીવનને ઘડે છે. કુદરતે આપેલા દેહની અંદર જો આ જીવનનું ઘડતર ન થાય તો મનુષ્યની આકૃતિએ જીવન જીવી અને હાલ્યો જાય છે. આપણે સમજીએ છીએ કે જે વસ્તુનો ઘાટ ઘડાય એની શોભા વધે છે ને, જે વસ્તુનો ઘાટ ઘડાય એની શોભા વધે છે. સોનાનો ઘાટ ઘડાય અલંકાર બને તો એની શોભા વધે છે. એની તો વધે છે પણ પહેરે નહીં એની હોત વધે છે. એમ સંત કયો, મહાપુરુષ કયો, એનો સદગુરુએ ઘાટ ઘડ્યો છે. તો એ સંતના જીવનની શોભા જોવો અને એ સંત સ્વરૂપ મહાપુરુષ સદગુરુ સ્વરૂપ જે જીવનમાં ધારણ કરે એની જીવનની પણ શોભા વધે છે. એટલે જીવનનો એટલે આપણા મનનો ઘાટ ઘડનાર જો કોઈ ઘડવૈયા હોય તો સદગુરુ સંત છે. એ ગુરુનો મોટામાં મોટો ગુણ છે, ગુરુના ગુણનો નહીં પાર. જે બ્રહ્મ સિંધુ અપાર, ગુરુજી મારા વસે છે જે 52 12. તો જીવનનો ઘાટ ઘડી દે એ પહેલો ગુણ. પછી કુદરત પરમાત્મા આપણને બુદ્ધિ આપે કે જે બુદ્ધિથી આપણે આપણા જગ વ્યવહારો ચલાવીએ છીએ. જેવું આપણું પ્રારબ્ધ હોય એ પ્રમાણે કુદરત આપણને બુદ્ધિ આપે છે. પ્રારબ્ધ પ્રમાણે જ કુદરત બુદ્ધિ આપે છે. તમારું પ્રારબ્ધ નબળું હોય તો કુદરત તમને એ પ્રમાણેની બુદ્ધિ આપે છે. જેનું પ્રારબ્ધ નબળું છે એને સમજાવીને થાકી જાવ ને તો કયું ન માને. આ કુદરતે એની નક્કી કરેલી બુદ્ધિ છે, એમાં ફેર ન પડે. કુદરત પ્રારબ્ધ પ્રમાણે બુદ્ધિ આપે છે અને સદગુરુ પ્રજ્ઞા બુદ્ધિ આપે છે. આ બુદ્ધિથી આપણે જગ વ્યવહારો ચલાવીએ છીએ અને સદગુરુ બુદ્ધિ આપે, જે પ્રજ્ઞા બુદ્ધિ આપે એ બુદ્ધિથી તમે પરમાત્માનું સ્મરણ કરીને પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપના દર્શનનો લાભ લઈ શકો. એ પ્રજ્ઞા બુદ્ધિ સદગુરુ આપે છે. એ પ્રજ્ઞા બુદ્ધિ સદગુરુ આપે છે. પ્રજ્ઞા બુદ્ધિ અને સદગુરુ પ્રજ્ઞા બુદ્ધિ. કુદરત તો જેમનું નબળું પ્રારબ્ધ હોય એને એવી બુદ્ધિ આપે છે. સદગુરુ એવા દયાળુ છે, પાપિયાઓને પ્રજ્ઞા બુદ્ધિ આપી. કેટલો દયાળુ દેવ, હાવ કરમ હલકા, એને પણ પ્રજ્ઞા બુદ્ધિ આપી અને સંત કોટીમાં લેવા હોય તો સદગુરુને કે બીજું કોઈ. એ બીજો ગુરુનો ગુણ છે. જીવનનો ઘાટ ઘડે પ્રજ્ઞા બુદ્ધિ આપે એ ગુરુનો ગુણ છે. પછી તમને ઇન્દ્રિયોના વ્યવહારો જે કુદરતે આપ્યા એ વ્યવહારો કેમ ઇન્દ્રિયોથી કરવા એની સમજણ સદગુરુ આપે. કે ભાઈ કાન દીધા છે તો બહુ નિંદામાં ધ્યાન ન દેતો, કાંઈક ગુણ સાંભળવામાં ધ્યાન દેજે. આંખ દીધી છે તો આ આંખેથી જે દ્રશ્ય, જે ઘાટ દેખાય એ પરમાત્માનું સ્વરૂપ છે એમ નક્કી કરીને જ્યાં જો ત્યાં પરમાત્માનો ગુણ બાંધી અને તારા જીવનની અંદર એ સ્વરૂપ વિશે પ્રીતિ બાંધજે. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો કેમ કરવા એની સમજણ પણ સદગુરુ આપે છે.
પછી વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, પ્રેમ છે. આ બધા ગુણ સદગુરુ સંત આપે છે. સદગુરુ સંત આપે છે. અને જો આપણા જીવનની અંદર ગુણ ન હોય તો ગુણ વગરનો માણસ જેમ માલ વગરનું ખાલી ખોખું હોય ને એમ ખાલી ખોખું છે. ખાલી ખોખું છે. ગુણ વગરનો માનવ માલ વગરનું ખાલી ખોખું હોય, ખાલી ખોખાની કાંઈ કિંમત નથી. એમ ગુણ વગરના માણસની કાંઈ કિંમત નથી. પૂજા ગુણની છે. પૂજા ગુણની છે. અને ગુણની આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરી અને સ્વરૂપ દર્શનના લાભને પામવાને માટે આ બધા ગુણની જરૂર છે. વિવેકની જરૂર છે, વિચારની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે, ભાવ પ્રેમની જરૂર છે, દયાભાવની જરૂર છે. આ બધા ગુણની આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવાને માટે બધાય ગુણોની જરૂર છે. આ ગુણનું દાન આપનાર દાતા સદગુરુ છે. ગુરુના ગુણનો નહીં પાર, જે બ્રહ્મ સિંધુ અપાર. જે અપાર બ્રહ્મ સિંધુ છે, જે બ્રહ્મ સિંધુની અંદર કાયમને માટે આનંદની લહેરો ઉઠ્યા કરે છે. બ્રહ્મ સિંધુ અપાર. ગુરુના ગુણનો નહીં પાર, બ્રહ્મ સિંધુ અપાર. ગુરુજી મારા વસે છે જે 52 બારા, જે 52ના વિલાસથી બારા વસે છે. 52ના વિલાસની અંદર મનુષ્ય માત્ર આટા મારી રહ્યો છે. જેને તમે સદગુરુ સંત કયો એ 52ના વિલાસથી બારા નીકળેલા છે. 52ના વિલાસથી બારા નીકળેલા છે. આપણી નવ ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, 13 એક એક ઇન્દ્રિયની અંદર કરતા કાર્ય અને કારણ 13 39. એમાં 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ 49. અને એમાં 3 ગુણ નાખો એટલે 52. આ 52નો વિલાસ છે. જે શબ્દ બ્રહ્મ ગુરુ છે એ 52ના વિલાસથી 12 છે. અને એ શબ્દ બ્રહ્મ ગુરુમાં જેની અખંડ સુરતા લાગી છે એ સંત, એ મહાપુરુષ 52ના વિલાસથી 12 છે. 52ના વિલાસથી 12 છે. વસે જે 52થી 12. અને 12 નીકળેલા હોય એ 12 કાઢે. 12 નીકળેલા હોય એ આપને 12 કાઢે, પણ જે ડૂબેલો હોય એ બીજાને ક્યાંથી તારે? જે તર્યા છે એ બીજાને તારે 12 નીકળેલા છે એ બીજાને 12 કાઢે. બ્રહ્મ સિંધુ અનગળ ભર્યો. બ્રહ્મ સિંધુ અનગળ ભર્યો છે. સમુદ્રના કાંઠે જઈને ઉભા રહ્યો તો સમુદ્ર દેખાય, પણ સમુદ્રની અંદર કેટલું દ્રવ્ય છુપાયેલું છે, એની વિશાળતા કેટલી છે, એમાં ગર્ભિત કેટલું રહેલું છે એ તમે જાણી શકો નહીં. એમ પંચભૂતનો સદગુરુ ગુરુનો દેહ દેખાય, પણ એની અંદર જ્ઞાનનો ખજાનો કેટલો ભર્યો છે, અનુભવનો ખજાનો કેટલો ભર્યો છે એ ન દેખાય. એ ન દેખાય. પણ જે ભરપૂર ભર્યો છે બ્રહ્મ સિંધુ, સર્વજ્ઞાન સંપન્ન ભરપૂર ભર્યો છે. બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. જેમ સમુદ્રની અંદર એક પછી એક એમ લોઢ આવ્યા કરશે, લહેરો આવ્યા કરે છે, લહેરો આવ્યા કરે છે. એન સંત મહાપુરુષના ઘટની અંદર આ ધ્યાનથી આત્માની લહેરો આવ્યા કરે છે, લહેરો ઉઠ્યા કરે છે. ગદ્યવાણી, પદ્યવાણી, ભજનવાણી, જીલણિયા, પ્રભાતિયા, ધોળ જે કાંઈ છે આ મહાપુરુષ બ્રહ્મ સિંધુના ઉછળેલા મોજા છે, એની લહેરો છે. એ અનુભવની લહેરો છે. બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. અનુભવ મોતી અપાર, ગણતા નો આવે પાર.
જેના મૂલ્ય અપારા વસે જે 52થી, અનુભવ મોતીનો કોઈ ગણતા પાર ન આવે, ગણતા પાર ન આવે. આ સમુદ્રના કિનારે તમે રોજ જન બેહો તો કદાચ ક્યારે ભાગ્ય પ્રમાણે વેળની અંદર મોતી નીકળે ને જો તમારા હાથ આવે તો આવે, નકર આખી જિંદગી કાંઠે બેઠા રહ્યો વખતે શંખલા કાંઠે આવે પણ મોતી મળવા તો દુર્લભ ને ભાઈ. અને જો સમુદ્રને કાંઠે રોજ બેહવાથી મોતી મળતા હોય તો પછી કામ ધંધે કોઈ જાય કે રોજ ત્યાં જઈને બે હાળા કોકદી મળી જાય તેથી બેડો પાર, પણ એમ મેળ ઉતરે છે? ઉતરે છે? આ બ્રહ્મસાગર તો એવો છે, એને કાંઠે જઈને બેહો એટલે મોતી મર્યા વિનાનો છૂટકો જ નહીં. મોતી મળે મળે અને મળે. મહાપુરુષોના ઘટની અંદર આનંદની લહેરો ઉઠે છે. સંતના સાનિધ્યમાં જાઓ એટલે તરત જ મોતી નીકળવાનું ચાલુ થઈ જાય, તરત જ અનુભવના મોતી નીકળવાનું ચાલુ થઈ જાય. સંતોના મહાપુરુષોના અનુભવના જે એક એક શબ્દ છે એ મૂલ્ય નો અંકાય એવા મોતી છે. ઓ ભાઈ, આ તો જે કિંમત કરે એની વાતો છે. જેને કિંમત સમજાણી છે એ પોતાના જીવનના 1000 કામને પડતા મેલીને કોઈ એવા સંતે એવી વિભૂતિ મહાપુરુષનો સંગ મળતો હોય ને તો 1000 કામ પડતા મેલીને ઈવડાય મોતીડા વીણવા ઈવડો અંશ વયો જાય. એને ખબર પડી ગઈ કે જીવનની અંદર કરવા જેવું આવડું આ છે. આ તો જેટલી જેને કિંમત સમજાય એની વાતો છે. આ એની વાતો છે, જેને મહિમા સમજાણો એની વાતો છે. જીવણ બાપાના શિષ્ય પ્રેમ સાહેબ કડિયા હતા, કોટડા સાંગાણીની અંદર થયા. જીવણ બાપાની હાજરી, આખો દિવસ કડિયા કામ કરે અને સાંજ પડે એટલે ઘોઘાવદરનો માર્ગ પકડે. જીવણ બાપા પાસે બેસે, જ્ઞાન ધ્યાનની વાતો સાંભળે, કાંઈ સેવા સુસુપા કરે ને વળી પાછા જીવણ બાપા આરામમાં વયા જાય એટલે પોતાના માર્ગે હાલીને પાછા કોટડા સાંગાણી વહી જાય. આવા એક ધારા 2 વર્ષ ધક્કા ખાધા. રોજ હાંજે જાય. 2 વર્ષે જીવણ બાપાએ પૂછ્યું કે પ્રેમ, કેમ તું રોજ આવીશો? કે બાપા મારા હાટો આવું છું, મારા હાટો આવું છું. મને આપણા દર્શનથી, આપની સેવાથી, આપના સત્સંગથી જીવનમાં આનંદ થાય છે. એનો ભાવ પ્રેમ જોઈ જીવણ બાપાએ બોધ કર્યો. એ પ્રેમજીભાઈ કડિયા પ્રેમ સાગર બન્યા. બાપુ પ્રેમ સાગર બન્યા. પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબ હો લહેરા આવે સમુદ્ર કી દરિયાઓ કી તો દુઃખ દાળી દર મટી જાય. એટલે ભાઈ લાવો, સંસારના કામ ધંધા એ તો કોઈ દી ખૂટવાના નથી, પણ જરાક આપણે નિર્ણય કરીએ, એવી નિષ્ઠા બાંધીએ તો સમયે સમયે જ્યારે સત્સંગ મેળાવડા હોય અહીંયા આપણે હાજરી આપીએ તો આપણા જીવનનો લાભ છે અને આપણા પરિવારનું, આપણી પેઢીઓનું એમાં કલ્યાણ રહેલું છે. સંત સમાગમથી આપણી પેઢીઓનું કલ્યાણ રહેલું છે. માટે પૂર્વના શુભ કર્મના ઉદયને લઈને મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહની અંદર જેની દ્રષ્ટિના ફળ લાગે, જેની કરુણાની વેળ આવતા આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય એવા સદગુરુ મળ્યા હોય તો એનો જેટલો સમાગમ થાય એટલો કરવો. અને કામ ધંધો કરતા બાળકોને કેવું કે આ પળવાઈ લાવો, હાસવતા જાયજો, આ કરતા જાયજો. અટાણે તો તમને કુદરત મહારાજે સગવડ આપી છે, સાધનો આપ્યા છે. પુરુષાર્થ કરો અને તમારા જીવનનું સાર્થક પણ કરો. પુરુષાર્થની હાથે આપણા જીવનનું સાર્થક થવું જોઈએ. પુરુષાર્થ કરશું એ આ જન્મ પૂરતો છે અને સાર્થકતા જો કરશું તો જન્મો જન્મની અંદર એનો આનંદ છે.
પુરુષાર્થની સાથે સાર્થકતા હોવી જોઈએ, અને પુરુષાર્થની સાથે સાર્થકતા કરાવનાર જો કોઈ જગતમાં હોય તો આવા સદગુરુ છે, આવા સદગુરુ છે. જે પ્રગટ બ્રહ્મ મૂર્તિ છે, બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. આનંદની લહેરો જ જ્યાં ઉઠ્યા કરે છે, આનંદની લહેરો જ ઉઠ્યા કરે છે. ક્યારેક મહાપુરુષની એવી પળ હોય ને એ પળમાં કુદરતી આપને મળવાનું થઈ જાય, તેથી આખી જિંદગીના ધક્કા લેખે લાગી જાય. એ બધી પળો છે, આ બધી મહાપુરુષના હૃદયની પળો છે. અનુભવ મોતી અપાર, જેનો ગણતા નો આવે પાર. મહાપુરુષોના અનુભવના શબ્દોને ગણી ન શકીએ કે એનું મૂલ ન કરી શકીએ. વેદ જેનો પાર ન પાવે, જેના ગુણ ગાતા વેદ શાસ્ત્રો પુરાણો ધર્મગ્રંથો, એના ગુણ ગાતા પાર પામ્યા નથી. ગુરુ મહિમાનો પાર કેમ લહો, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ. શિવ સનકાદિક મુનિ નવ લહે, આવો ભારે ગુરુ ગુણનો ભેદ. વેદ જેનો પાર ન પાવે, શ્રી મુખ જેના ગુણ ગાવે. અવતારો આદિ દેવતાઓ પણ ગુરુના ગુણને ગાય છે, ગુરુના ગુણને આદિ દેવતાઓ ગાય છે. ગુરુ ગીતાની અંદર ભગવાન શિવજી દેવી પાર્વતીને કહે છે કે દેવી કલ્પના અંત સુધી, કલ્પના અંત સુધી, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી સદગુરુનું ભજન નહીં ભૂલવું જોઈએ. ગુરુ ગીતા ભગવાન શંકર પાર્વતીને કહે છે કલ્પના અંત સુધી, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી ગુરુનું ભજન નહીં ભૂલવું જોઈએ. ભલે અવધૂત દશા સ્વતંત્ર દશા પ્રાપ્ત થાય તો પણ ગુરુને ભૂલવા નહીં જોઈએ. આત્મ અનુભવ થાય, અવધૂત દશા પ્રાપ્ત થાય, સ્વતંત્ર બની જાય, છતાં દેવી ગુરુને ભૂલવા નહીં જોઈએ. ગુરુ ગીતા ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે. શ્રીમુખ એના ગુણ ગાય છે, શ્રીમુખ એના ગુણ ગાય છે. ભગવાનના અવતારો થયા, એણે પણ એવો આદેશ કરેલો છે કે જીવનની સફળતાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેવો. આવો અવતારોએ આદેશ કરેલો છે, આદેશ કરેલો છે. વેદ જેનો પાર ન પાવે, શ્રીમુખ જેના ગુણ ગાવે. શ્રીમુખ જેના ગુણાના વાદો ગાય છે. હે દેવી પાર્વતી, સંસારરૂપી વૃક્ષ ઉપર ચડીને લોકો જે નરકની અંદર પડે છે એમાંથી ઉગારનારા એ ગુરુ છે, ભગવાન શિવજી કહે છે. સંસારરૂપી વૃક્ષ ઉપર ચડી અને જે નરકરૂપી કુંડની અંદર પડે છે, આવા લોકોને ઉગારનારા દેવી પાર્વતી ગુરુ છે. તેમ થાય સંસારરૂપી વૃક્ષ કેવું હોય છે અને કેમ ચડતા હોય છે. સંસારના વિવિધ પ્રકારના ફળો એ ચાખવાને માટે લલચાઈને માણસ સંસારરૂપી વૃક્ષ ઉપર ચડ્યો છે. આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, આ ભોગવી લઉં. આ બધા વિષયોના ફળોની ચાખવાની લાલચને માટે જીવ સંસારરૂપી વૃક્ષ ઉપર ચડ્યો છે, અને એ વિષયો ભોગવવાને માટે, એ ફળની આશા પૂર્ણ કરવાને માટે ન કરવાના કર્મ કરી અને નરકમાં પડે છે. આવા જીવને ઉગારનારા સદગુરુ સંત છે. આવા જીવને ઉગારનારા સદગુરુ સંત છે. માટે ગુરુનો ગુણ બાંધીને જે ભજન કરશે, જે સદગુરુનું લક્ષ્ય જીવનમાં હાંસલ કરશે, એનું જીવન સફળ થશે
અને એના ભજનને પ્રતાપે, એક સાધકના ભક્તિભાવના પ્રતાપે એના પરિવારની અંદર એની સુગંધ પસરશે. ભલા માણા, તમારા ફળિયાની અંદર એક ગુલાબનો છોડ વાવ્યો હોય, એક મોગરાનો ડોલરનો છોડ વાવ્યો હોય ને એમાં પુષ્પ આવે, એ પુષ્પની સુગંધ જો તમારા ઘર આંગણાની અંદર પસરતી હોય તો ભક્તિની ન પસરે? હે ભાઈ, એક પુષ્પ ખીલું હોય એની સુગંધ જો તમારા ઘરની અંદર આંગણાની અંદર પસરતી હોય તો ગુરુનો બાળક બેઠો બેઠો ભજન કરતો હોય, એના ભક્તિભાવની સુગંધ એના પરિવારમાં ન પસરે? જરૂર પસરે, જરૂર. પણ નિષ્ઠા આપણી પાકી હોવી જોઈએ, નક્કીપણું હોવું જોઈએ, ભજન કરવું જોઈએ, ભજન કરવું જોઈએ. ભજન કરવાની વાતો કરવાની થતી નથી, ભજન કરી લેવું જોઈએ. અને ભજન કરવાનો ભાવ જાગૃત રહે એટલા માટે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના સમાગમની અંદર કાયમ જાતું રહેવું જોઈએ. એમાં જેટલી આળસ કરશું એટલો આપણો દીવો ઝાંખો પડતો જાય. જેટલા સત્સંગથી વિમુખ થાવ એટલો આપણો ભાવ ઘટતો જાય, એટલો ભાવ ઘટતો જાય, એટલો ભાવ ઘટતો જાય. દીવાને જલતો રાખવાને માટે કાયમ દિવેલ પૂર્યા કરવું પડે. એમ આપણો ભાવરૂપી દીવાને જલતો રાખવાને માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે ને, એ પ્રેમરૂપી દીવાને જલતો રાખવાનું દિવેલ છે, તેલ છે. આવા સત્સંગથી, આવા દિવેલથી જ આપણો ભાવ પ્રેમનો દીવો જલતો રહે. નકર ઠરી જતા વાર લાગે એવું નથી, ઠરી જતા વાર લાગે એવું નથી. સત્સંગમાં જાતા કદાચ થોડી ઘણી તિતિક્ષા ભોગવવી પડે તો ભોગવી લેવાય. તમે કેમ પર્યટનમાં જાઓ તો થોડું ઘણું હારા નરહું ખાવાનું મળે, ક્યાંય આરામ હરખો ન થાય, એવું થાય છે કે નહીં? પ્રવાસમાં તમે નીકળો અને એમાંય જો હિમાલય તરફ તાવ તો જીવનું જોખમ હોત છે કે નહીં? તમે જીવના જોખમે જાણવા માણવા માટે એ પ્રયાસ કરો છો કે નહીં? કે નથી કરતા? કરીએ છીએ. તો પછી સત્સંગની અંદર પણ થોડી ઘણી તિતિક્ષા ભોગવવી પડે તો ભોગવીને પણ આ યાત્રા કરી લીધા જેવી છે. આ અમરનાથની યાત્રા છે, અમરનાથ મળે એવી યાત્રા છે. અમરનાથ મળે એવી યાત્રા છે અને એટલી બધી વિકટ નથી. આ રસ્તો એટલો બધો વિકટ નથી, પણ એ તો પૂર્ણ જોખમ જ છે. અને જોખમ ન હોય અને કદાચ હિમાલયની ઉપર તમારી બસ જાતી હોય વગર જોખમે તમને પડે એમ નથી, છતાંય બીક લાગે કે નહીં? નબળા માઇન્ડ વાળો હોય, આંખું વીસીને જ આમ હેઠું જઈને જ બેસે કે નહીં? એમ થાય છે કે નથી થતું? હું નથી ગયો, આ તો ગયા હોય એ કેસ, અને જાવું નથી. આ અમરનાથ બેઠો હોય ને કોણ હેરાન થવા જતું હતું? હે ભાઈ, આ એટલી વિકટ યાત્રા નથી. આ યાત્રા તો એકદમ સદગુરુ સંતે આપને સહેલી અને સરળ રસ્તો બનાવી દીધો છે કે આમાં પડવા આથડવાની એવી કોઈ બીક નથી. તો થોડી ઘણી દેહને તિતિક્ષા સામાન્ય પડે એટલું જ, બાકી બીજો કોઈ આમાં હરકત નથી. આ તો 100% નફાનો ધંધો છે, 100% નફાનો ધંધો છે ને કરી લીધા જેવો છે. પર્યાણ માર્યા ને તો સમયને વીતી જતા કાંઈ વાર લાગે એવું નથી, કાંઈ વાર લાગે એવું નથી. વેદ જેનો પાર નો પામે, શ્રીમુખ જેના ગુણ ગાવે. શ્રીમુખ ભગવાન પણ જેના ગુણ ગાય છે. ભગવાન કૃષ્ણ પણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, મોક્ષની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોને જ સેવવા જોઈએ, તમારા જેવા સંતોને જ સેવવા જોઈએ. શ્રીમુખ જેના ગુણ ગાવે, પાપીને બનાવે પીર, પાપીને પીર બનાવે. હું કહું છું, ગમે એવો શિલ્પકાર હોય, હાલો, એણે આરસમાંથી
રાવણની મૂર્તિ બનાવી નાખી. પછી એ રાવણની મૂર્તિ બની ગઈ એને પછી ઈવડો એ શિલ્પકાર પાછી રામની મૂર્તિ ન બનાવી શકે, એને બીજો પથ્થર લેવો પડે. બરાબર, બીજો પથ્થર લઈને રામની મૂર્તિ બનાવે તો ભલે, બાકી એ જે પથ્થરમાં રાવણની મૂર્તિ બની ગઈ પછી એમાં રામની ન બનાવી શકે. બનાવી શકે? સદગુરુએ તો કેટલાય રાવણને રામની મૂર્તિઓ બનાવી દીધી. એની કળા સમજો. એમ લાગે પ્રકૃતિના પડદાને તોડવા, સ્વભાવનું પરિવર્તન કરવું એ કોઈ નાની સૂની વાત નથી. સંતોના, મહાપુરુષોના ભજન બળ ને એના હૃદયને કેટલું ખેસાણ પડતું હોય ને તો એ ઘાટ ઘડાય. વાલા એમને નથી ઘડાતો. એના હૃદયને કેટલું ખેસાણ પડે ને તો એ આપણો ઘાટ ઘડાય. બનાવી રાવણની મૂર્તિઓ હતી ને એને રામની સદગુરુએ બનાવી, નિર્મળ પવિત્ર બનાવી દીધા. પાપીને બનાવ્યા પીર છે ને, ઇતિહાસના પાના ઉપર રજિસ્ટર લેખો પડ્યા છે. પાપિયાઓને પીર બનાવ્યા એવા રજિસ્ટર લેખો ઇતિહાસના પાના ઉપર પડ્યા છે. પાપીને બનાવે પીર, બંધાવે ધારણધીર, ધારણધીર બંધાવે. અરજણદાસ ગરાસિયાને જીવણ બાપાએ બોધ આપ્યો એટલે કીધું કે બાપા તમે મારી જાત જોઈ નહીં, મારું કર્મ જોયું નહીં. મને બોધ તો કરી દીધો, મેં લઈ લીધો, પણ હવે બાપા ધ્યાનમાં બેહું છું તો ન કરા જે કર્યા કર્મ એની જ ફિલ્મની પટ્ટી એમનેમ ચેડ્યા કરે. મારે શું કરવું? બીજું તો ઠીક, હે બાપા એ મારા કર્મ બળી ગયા છે, મટી તો ગયા છે ને. જીવણ બાપા કે ગાંડા યાદ કરશો તું? કે બાપા યાદ આવે છે. અરે ભાઈ ઈ તો મારું તારું મળવું થયું તે દી મટી ગયા છે. 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા ઉનકા ધોખા નાય, કે એવડો મોટો ધોખો કેમ મટે કે આ શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લે. ઓળખાણ આ ધારણ ધીર બંધાવી કહેવાય ને. આ મુજામાં ભલે તારા માટે ગમે એટલું કરજ થઈ ગયું, પણ હું તને એક એવી સાધના બતાવું છું, એવું લક્ષ્ય બતાવું છું કે એ લક્ષ્યથી ગમે એવા કર્મના કરજમાંથી મુક્તિ મળી જાય છે. જન્માંતરોએ જે કર્મનું કરજ મટવું દુર્લભ છે એ બ્રહ્મ તત્વના ચિંતવનથી મટી જાય છે. વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીને કહે છે કે હે રામ, અવિદ્યા હાવ તુચ્છ છે, છતાં જેણે આખા જગતને આંધળું કર્યું છે. અવિદ્યાએ આખા જગતને આંધળું કર્યું છે. અવિદ્યા ઘોડની આંખ જેવી છે, દિવસની બંધ થાય અને રાત્રિની ખોલે છે. અવિદ્યા ઘોડની આંખ જેવી છે, દિવસની બંધ થઈ જાય ને રાતે ખોલે. ઘોડ રાતે ભાળે, દિવસે એટલું ન ભાળે. દિવસ ઉગે એટલે એને આંખ બંધ થઈ જાય. એમ આપણે સત્સંગમાં જઈએ ને એટલે અવિદ્યાના આંખ બંધ થઈ જાય. દીવ ઉગ્યો ને ત્યાં દીવ ઉગ્યો ને આપણી ઘેરે જાય એટલે હાળી પાછી ખોલે. ઘેરે જાય એટલે પાછી ખોલે. આવી અવિદ્યા છે, આવી અવિદ્યા છે. તુચ્છ છે, ઘોડની આંખ જેવી છે, છતાં જેણે આખા જગતને આંધળું કર્યું છે. હે રામ, એ અવિદ્યા બ્રહ્મ તત્વના ચિંતવનથી નાશ પામે છે. વશિષ્ઠ મહારાજ કે રામ, એ અવિદ્યા બ્રહ્મ તત્વના ચિંતવનથી નાશ પામે છે. તો આપણા માટે પ્રશ્ન એ ઊભો થયો કે બ્રહ્મ તત્વનું ચિંતવન કેમ કરવું? પણ આપણા માટે એ પ્રશ્ન આપણા સદગુરુએ હલ કરી દીધો.
તમે જે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો એ બ્રહ્મ તત્વનું ચિંતન કરી રહ્યા છો. આ બ્રહ્મ તત્વના ચિંતવનથી અવિદ્યાનો નાશ થાય છે અને હારે હારે કર્મનો પણ નાશ થાય છે. બે ફાયદા છે. કર્મનોય નાશ થાય છે અને અવિદ્યાનો નાશ થાય છે. અવિદ્યાનો નાશ થતા ફરીને કર્મ બંધાતું નથી. આ બે ફાયદા છે. એટલે આ સમજણ આપીને મહાપુરુષ સદગુરુ સંતે પાપિયાને પીર બનાવ્યા છે. પાપીને બનાવ્યા પીર, બંધાવી ધારણ ધીર. ગુરુજી મારા વસે છે જે 52 12. તો ભાઈ, જો કોઈ શુદ્ધ ભાવે શરણે જ આવે તો કર્યા કર્મથી તરત એને છોડાવે. શુદ્ધ ભાવથી જો એના ચરણે જાય તો કર્યા કર્મમાંથી સદગુરુ મુક્તિ અપાવે છે. પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. ભક્તિ કરવાનો આપણે આદર કરીએ એટલે એની અંદર કોઈ પ્રલોભન ન આવે એની કાળજી સાધકે પેલી રાખવી જોઈએ કે મારે કોઈ પ્રલોભનથી ભક્તિ કરવી, લૌકિક કોઈ અર્થ સરવાને માટે મારે ભક્તિ નથી કરવી. મારે તો કેવળ સ્વરૂપ દર્શનના લાભ માટે કરવી છે. પહેલાં આવો પાકો વિચાર કરીને પછી સંતોના ચરણ તરફ જવાનું બાપા પર્યાણ કરવું તો વધારે લાભ થાય. લૌકિક કોઈ આકાંક્ષાઓ રાખવી નહીં. કેવળ ભક્તિનો ભાવ રાખો અને ભક્તિ ભાવ શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ કરશો તો એની દયાનો કોઈ પાર નથી. તમે નહીં માગ્યું હોય, નહીં વિચાર્યું હોય ને એ મારો નાથ દેહ એવો દયાળુ છે, એવો દયાળુ છે. માટે અને ભક્તિ માગે એને બીજું માગવાનું કાંઈ રહેતું જ નથી. એને બીજું કંઈ માગવાનું રહેતું નથી. માટે ભક્તિ કરવી તો શુદ્ધ હૃદયના ભાવથી કરવું. સદગુરુ સંતના ચરણે જવું તો શુદ્ધ ભાવથી જવું. શુદ્ધ ભાવે જો ચરણે જાવે તો કર્યા કર્મથી તરત એને છોડાવે. કર્યા કર્મમાંથી મુક્તિ અપાવનાર સદગુરુ સંત છે. જન્માંતરોનું કરજ આ બ્રહ્મ તત્વના ચિંતવનથી ક્ષણવારની અંદર એ કર્મ બળીને ભસ્મ થાય એવો આ બ્રહ્મ તત્વના ચિંતવનનો નામના ચિંતવનનો એવો મહિમા છે. એવો એનો મહિમા છે. આવો મહિમા સમજવા સદાય જો આપણે ન કરી શકીએ તો આપણે અભાગી છીએ. ભાગવતના 11 સ્કંધની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, મનુષ્ય દેહ મળ્યું એ નાવ મળ્યું. જે દેહ મળવો દુર્લભ છે છતાં દેવયોગે અત્યારે મળ્યો છે. આ મનુષ્ય દેહરૂપી નાવ, મનુષ્ય દેહરૂપી નાવ દેવયોગે પ્રાપ્ત થયું છે. એમાં જેને ખલાસી સદગુરુ મળ્યા અને હું રૂપી પવન અનુકૂળ થયો, ઈશ્વર રૂપી પવન અનુકૂળ થયો. છતાંય જે ભવસાગર ન તરી શકે એ મનુષ્ય પશુ સમાન છે. શ્રીમદ ભાગવત 11 સ્કંધ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે મનુષ્ય દેહ મળ્યો ને એ નાવ મળ્યું છે. અને એમાંય ખલાસી જેને ગુરુ મળ્યા. ભાઈ, ભગવાને ભાગવતમાં કીધું ને એવો ગુરુ મને તમને મળ્યો એનો આનંદ હોવો જોઈએ. એવો ગુરુ ખલાસી મળ્યો આપણને. અને હું રૂપી પવન ઈશ્વર આપણા ઉપર અનુકૂળ થયો હોય ને તો આવા ગુરુ મળે, નકર મળે નહીં વાલા. હા, ગુરુ કેમ મળે હું એમ કહું. છતાંય ભવસાગર ન તરી શકે એ આત્મહત્યારો છે. ઉદ્ધવજી એ આત્મહત્યારો છે. જે કૃષ્ણએ કીધું ને એ લાભેશ્વર નાથે કીધું. પોતે પોતાને જાણે નહીં આત્મહત્યારો
પોતે સૂર્યપ્રકાશે સર્વ થળે આને દીવો લઈને ગોતે. પોતે પોતાને જાણે નહીં એ આત્મ હત્યારો છે. તો ભાઈ ઉદ્ધવજીને કૃષ્ણએ કીધું એવું આપને થયું હોય તો એનો આનંદ તો કંઈક હોવો જોઈએ ને, એનો મહિમા તો કંઈક હોવો જોઈએ ને. હે હવે વરદીય ગુરુ પૂનમ આવે જાવું જ જોહે. નાના કરતા નો ધક્કા ખાઈ એ વધારે સારું વાલા. એવું કાંઈ નથી. જાઓ તો શ્રદ્ધાથી જાવું. ગુરુ પૂનમ ગુરુ શરણમાં જ્યારે જાય ને તો એ ગુરુ પૂનમ જ છે. ગુરુ પૂર્ણ રૂપ જ છે. ગુરુ પૂર્ણ રૂપ છે. પૂર્ણ રૂપ છે. એ પણ ગુરુ ગીતાની અંદર ભગવાન શંકરે પાર્વતીજીને કીધું કે દેવી, નાભી કમળના બીજની વચ્ચે જે સિંહાસન ઉપર દિવ્ય દેહવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ ચંદ્રમાં ખીલો હોય એવા સદગુરુ જે બિરાજમાન છે એનું ભજન કરવું જોઈએ. નાભી કમળના બીજની મધ્યમાં સિંહાસન ઉપર દિવ્ય દેહવાળા પૂર્ણ ચંદ્રમાના પ્રકાશવાળા ઈશિત સુખનું ફળ આપનારા જે સદગુરુ છે એનું દેવી ભજન કરવું જોઈએ. તો જે ભગવાન શંકર નાભી કમળના બીજની મધ્ય સદગુરુ બિરાજમાન કહે છે, એ નાભી કમળના બીજના સદગુરુનું ધ્યાન આપને આપણા ગુરુએ બતાવ્યું છે કે નહીં? શ્વાસોશ્વાસની મધ્યની અંદર શબ્દ બ્રહ્મ રૂપે ગુરુ બિરાજમાન છે. એનું ધ્યાન આપણને આપણા સદગુરુએ બતાવ્યું છે. શુદ્ધ ભાવે જો ચરણે જાવે, કર્યા કર્મથી તરત છોડાવે, કર્યા કર્મમાંથી મુક્તિ અપાવે. આપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ. અજંપાના જાપથી મનનો સંતાપ મટે છે. કોઈ માણસ એમ કહેતો હોય કે મારી કલ્પના મટતી નથી, મારો જંજાળ મટતો નથી, મને શાંતિ નથી, મને કાયમ ઉદ્વેગ થયા કરે છે. જો અજંપાના જાપ જપે ને આ બધાય પ્રશ્ન હલ થઈ જાય. આની ફરિયાદ ગુરુને કરવાની જરૂર નથી. તમને આ બધું મટાડવાનું સાધન જ અજંપા જાપ આપ્યો છે. અજંપાના જાપ જપે એટલે મનના સંતાપને મટવું જ પડે. ખાવ એટલે ભૂખને મટવું જ પડે કે ન મટવું પડે? તળેડીને ભલે લાગી હોય, ભૂખ ભલે તળેડીને લાગી છે, પણ ખાવ એટલે ભૂખ મને મટવું પડે. એમ ભજન કરો ને એટલે મનના સંતાપને મટવું પડે. મનના સંતાપનું ઔષધ અજંપા ધ્યાન છે. મનના સંતાપનું ઔષધ અજંપા જાપ છે. અજંપાના જાપથી જ મનનો સંતાપ મટે, ન કરે હનેપાત મટે એવું. અને જે અજંપા જયપા ને એને બધા હનેપાત મટી ગયા. આ કરવું ને આ કરવું ને આ કરવું ને આ કરવું ને આ કર્યા વગેરે હાલે નહીં, એટલી તો કરવું જ પડે. બધા હનેપાત જે અજંપાના જાપ જપા એના હનેપાત બધા મટી ગયા. પછી ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા, અદ્ભુત આયા. મનનો સંતાપ મટાડવો હોય તો અજંપાના જાપ છે. આપે અજંપાના જાપ મટે મનનો સંતાપ. ત્રિવિધિના તાપમાં અકળાયેલું મન, એને શાંતિ આ ધ્યાન સ્મરણથી થશે. બીજો કોઈ ઉપાય નથી. બીજો
કોઈ ઉપાય નથી. જપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ અને આનંદ અપારા. તમને ખાલી હરખમ ને શરદી થઈ હોય તો આમ મજા ન આવે ને માથું ભારે ભારે રહે ને હક થાય છે, તોડ થાય ને એવું નથી થતું. હે એમાં ચિકનગુનિયા એવો હોય તો 52 વયું જાય. હક થાય, હવાર થઈને પકડાઈ જાય, હવાર થઈને પકડાઈ જાય, હવાર થઈને પકડાઈ જાય. પણ ઔષધ લાગુ પડી જાય ને બધું મટી જાય તો આનંદ થાય કે ન થાય કે હા હવે રેડી થયો લ્યો. પછી બોલવામાં ફેર પડી જાય કે નહીં? દર્દ મટ્યા પછી, દર્દ મટ્યા પછી એના બોલવામાં આનંદ હોય કે ન હોય? એ મનનું દર્દ મટે ને એના બોલવામાં આનંદ જ હોય છે. આનંદની લહેરો ઉઠતી હોય છે. અને પાત મટી ગયો, દર્દ મટી ગયું. તો માનસ રોગ અનેક પ્રકારના છે. અનેક પ્રકારના રોગમાં ઘેરાયેલું મન, એને માટે આ સારામાં સારું જડીબુટ્ટી રૂપી ઔષધ હોય તો નામ સ્મરણ છે. જપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ, આનંદ અપારા. વસે મારા ગુરુ 52 12. ગુરુ કૃપાનો યોગ છે એવો, જે થોથા હોય એને મોતી બનાવે એવો. તમારી સરકાર આરે ગમે એટલી લાગવગ હોય, હલો ને, વડાપ્રધાન સુધીની તમારી લાગવગ હોય, પણ તમે તમારા અભણ છોકરાને કલેક્ટર ન બનાવી શકો. એની લાગવગથી બને? ગમે એવી લાગવગ હોય અને મહેરબાની હોય, બધું સાચું. વડાપ્રધાન સુધી, શિક્ષણ મંત્રી બધને ઓળખતા હોય ને એ તમારો હાવ જાય ભાઈ હોય, તમારે ઘરે ભજીયા ખાવાય આવતો હોય, હાલો. પણ તમારા અભણ છોકરાને એ કલેક્ટરમાં નિમણૂક ન કરી શકે? કરી શકે? ન કરી શકે. સદગુરુએ તો દયા કરીને અભણને બ્રહ્મ બનાવ્યા. અભણને બ્રહ્મપદની ડિગ્રી આપી દીધી. થોથાને મોતી બનાવ્યા. થોથાને મોતી બનાવ્યા. આવું કોણ કરી શકે? કોણ કરી શકે? ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ હોય. અભ્યંતર ઊંડું મેં નાખ્યું સર્વે. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. બ્રહ્મનું જે ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ હોય મહાન? રાન રાન રખડો રે, રામ રામ કહીને રોય, તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ તો ગુપતમાં ગુપત આપી દે અને દાખવે નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે, ઉપમા નહીં અન્ય કોઈ. આવો સદગુરુનો મહિમા છે, જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે. ગુરુ કૃપાનો યોગ એવો છે. અભણ જેસલને કલેક્ટર બનાવ્યો કે નહીં? તો એ પછી અભણ વાલિયાને પાછા કલેક્ટર બનાવ્યો એમ નહીં, પાછા કલેક્ટર પણાનો વહીવટ કર્યો. બરાબર? બનાવ્યો એટલે ડિગ્રીમાં મેલ દીધો એમ નહીં, પાછો કલેક્ટર પ્રમાણનો વહીવટ કર્યો. અભણ માણાહે રામાયણ લખી. બાપુ, આ વહીવટ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય? લખો લ્યો, રામાયણ લખાય. લખો, લખાય. આ નિમણૂક તો કર્યા, પણ પાછો એનો વહીવટ કરી જાણ્યો કે નહીં? આ કેમ લાગે? કેમ લાગે છે? થોથાને મોતી બનાવ્યા પુરાવો છે કે નથી? છે ને? ગુરુ કૃપાનો યોગ છે એવો, થોથાને મોતી બનાવે. થોથાને મોતી બનાવ્યા. મૂંગાને આપે વાસા, એવા સદગુરુ હાચા. મૂંગાને વાસાઓ આપી. અભણના મુખમાંથી જ્ઞાન ગંગાની ધારા ચાલુ થઈ. અભણના મુખમાંથી જ્ઞાન ગંગાની ધારો ચાલુ થઈ. આ ગુરુની દયા, ગુરુની કૃપા.
મેં ઘણી વાર કીધું છે કે હું ભણતો તો એ અમારી નિહાળમાં ઠોઠમાં ઠોઠ હોય તો આપણે હતા. આરામ છે, કોઈ દી લેસન તો કર્યું જ હોય તો. જય ગુરુ મહારાજ. ગુજરાતીના અમુક વિષય મને ગમતા, એમાં ગણિતનો તો એટલો પૂળો કંટાળો, એકય દાખલો કોઈ દી હાસો જ ન પડે. હજી એ ગણિત મને આવડતું નથી, હજી મને ગણિત આવડતું નથી. હિસાબમાં હજી આપણે પાછા પડી. અમારા ઘનશ્યામની બા ઘણી વખત કે મારે કરતા એ હિસાબ પેલા કરી લે. પણ આવડે નહીં કેમ કરવું, આવડે નહીં કેમ કરવું. ઢગલાન ડ, હાવ ઢગલાન ડ. દેવારામ બાપાને દયા થઈ ને એટલે આ થોથું મોતી થઈ ગયું. થોથું મોતી થઈ ગયું એની દયા ને એની કૃપા. હાજ ગુજરાતી માન ભણ્યો ને એ આમ ઠગા ઠૈયા કરતા કરતા અમારે છેલ્લું ધોરણ હું 7મું ભણતો ને ફૂલા સાહેબ માસ્તર હતા. મને કે જંતી તારે શું કરવાનું? મેં કીધું આગળ ભણવાનું નથી. મને કે તો લેસન નો કરીને કાંઈ નહીં આગળ. મેં કીધું આગળ સાહેબ જવું નથી, આ માન પુગાડું. હવે આગળ બગડ જવું તો તું બે કે તું બે તું તાર તું બે. પણ હવે આપને યાદ આવે કે લાભેશ્વરનાથ એને દેવારામ બાપાએ બહુ દયા કરી, બહુ દયા કરી. એની શું વાત થાય, બહુ દયા કરી. ગુરુ કૃપાનો યોગ છે એવો, થોથાને મોતી બનાવી દે એવો, મૂંગાને આપે વાસા એવા સદગુરુ હાચા. જંતીના પ્યારા વસે જે 52થી 12. થોથાને મોતી બનાવે એવા પ્યારા સદગુરુ 52 વિલાસથી 12 વિહાર કરી રહ્યા છે. આપણે 52 બજારોમાં આટા મારીએ છીએ. સદગુરુ 52થી 12 બાર બ્રહ્મ સ્વરૂપની અંદર વિહાર કરે છે. બાર બ્રહ્મ પરમાત્મા સ્વરૂપની અંદર વિહાર કરે એને જ વાલા સંત કહેવાય ને, એને જ મહાપુરુષ કહેવાય ને. કે જે બ્રહ્મ સ્વરૂપમાં વિહાર કરતા હોય એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. એના ભજનથી આપણા ભાગ્યની રેખાઓ પલટાઈ જાય છે. એના ભાગ્યથી આપણા જીવનમાં બીબા ઉપર કંઈક બીજી ભાત પડી જાય છે. ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે રે નકી નિર્ધારા. ગુરુના ભજન રે થકી રે ઉગારા. ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે રે નકી નિર્ધારા. ગુરુજીના ભજન રે થકી એ ઉગારા. ગુરુ ભજનનો સાસો યોગ મિટે આ મનનો ભવરોગ.
ગુરુ ભજનનો સાસો યોગ મીટે આ મનનો ભવરોગ સમજો જ્ઞાની જન આનંદ પ્રગટે અંગ અપરમ પારા ગુરુના ભજન રે થકી રે ઉગારા સમજો જ્ઞાની જન આનંદ પ્રગટે અંગ અપરમ પારા ગુરુના ભજન રે થકી રે ઉગારા ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે નકી નિર્ધારા ગુરુના ભજન રે થકી રે ઉગારા કોઈ અવિદ્યા અંગમાન રેવે ગુરુ સ્વરૂપમાં જો ડૂબકી દેવે કોઈ અવિદ્યા અંગમાન રેવે ગુરુ સ્વરૂપમાં જો ડૂબકી દેવે લાગે ભક્તિનો રે રંગ પડે નહીં એમાં ભંગ સમજો સાણા ગુરુના ભજન રે થકી છે ઉગારા લાગે ભક્તિનો રે રંગ પડે નહીં એ મારે ભંગ સમજો શાણા ગુરુના ભજન રે થકી રે ઉગારા ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે રે નકી નિર્ધારા ગુરુના ભજન રે થકી રે ઉગારા ગુરુના ભજન રે થકી
રૂપ થાશે રે નકી નિર્ધારા ગુરુના ભજન થકી ઉગારા જાગ્રત સપન સુષુપ્તિ આગે તુર્યાતીતમાં જો તાર લાગે જાગ્રત સપન સુષુપ્તિ આગે તુર્યાતીતમાં જો તાર લાગે મટે જીવપણા ગરજે નાદ બ્રહ્મ મટે જીવપણાનો બ્રહ્મ આનંદય પારા ગુરુના ભજન રે થકી રે ઉગારા ગરજે નાદ બ્રહ્મ મટે જીવપણાનો બ્રહ્મ આનંદય પારા વસે જે બાવનથી બારા ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે નકી નિર્ધારા ગુરુના ભજન થકી ઉગારા નિજ રૂપ નિજ આત્મા એજ સે સદગુરુ પરમાત્મા નિજ રૂપ નિજ આત્મા એજ સે સદગુરુ પરમાત્મા દાસ જંતીના શ્યામ સદગુરુ દેવારામ દિલમાં દીદારા વસે જે બાવનથી બારા દાસ જંતીના શ્યામ સદગુરુ દેવારામ દિલમાં દીદારા વસે જે બાવનથી બારા
ગુરુના ભજન રે થકી નિજ રૂપ થાશે નક્કી નિર્ધારા ગુરુના ભજન થકી ઉગારા ગુરુના ભજન થકી ઉગારા જેમ તમે અરીસાને સામે ધારણ કરો એટલે તમારું રૂપ દેખાડે ને, એમ સદગુરુનું ભજન છે ને આપણા સ્વરૂપની ભાન કરાવે છે. અને ભજન સમરણની અંદર મહામંત્રનો અર્થ જ એવો છે. પેલા શ્વાસની અંદર તમે એમ કહો છો કે સદગુરુ પરમાત્મા હું તમારું ભજન કરું છું, તો બીજા શ્વાસમાં અભય હાથ ઊંચો કરીને ગુરુ એમ કહે છે કે હંસ જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. ગુરુનું ભજન પોતાના સ્વરૂપની ભાન કરાવે છે. અનુભૂતિ એવી થાય છે કે જેને હું પરમાત્મા કરતા કુદરત કહું છું એ મારો આત્મા, એ જ મારું સ્વરૂપ છે. ગુરુના ભજન થકી નિજ રૂપ થાશે નક્કી નિર્ધારા નિર્ધાર થાશે કે આ મારું નિત્ય સ્વરૂપ છે. ગુરુના ભજન થકી ઉગારા. ગુરુના ભજનનો સાસો યોગ મટી જાય આપણા મનનો ભવરોગ. સુરતા શબ્દના યોગથી કોઈ યોગ મોટો નથી. સગળા સાધનોની અંદર સર્વોપરી સાધન ભજનનું કહેવામાં આવ્યું છે. ગુરુના ભજનનો સાસો યોગ કે મટી જાય આપણા મનનો ભવરોગ. મનનું મનત્વપણું મટી જાય તો બ્રહ્મને ક્યાંય ગોતવા નથી જાવો, ઈશ્વરને ક્યાંય ગોતવા નથી જાવો. અને મનનું મનત્વપણું, મનનો ભવરોગ, મનની જીવદશા ભજન થકી જ મટશે. ગુરુ કૃપાનો સાસો યોગ મટી જાય આપણા મનનો ભવરોગ. મટે આ મનનો ભવરોગ સમજો જ્ઞાની જન, આનંદ પ્રગટે અંગ અપરંપારા. હે ગુરુના બાળકો, હે જ્ઞાનીઓ, આ વાતને બરાબર સમજો અને આ સમજીને જો કોઈ ભજનના માર્ગ ઉપર ગતિ કરતો થાય તો એના અંગની અંદર આનંદ પ્રગટે છે. એના દેહમાં પણ એ આનંદની ખુમારી દેખાય છે. એની ખુમારી દેખાય છે. સમજો જ્ઞાનીજન, આનંદ પ્રગટે અંગ. પ્રગટે તો ખરો પણ અપરંપારા. આનંદ અપરંપાર આનંદ પ્રાપ્ત થાય છે. કરોડો રૂપિયા ખર્ચીને મનોરંજન કરો ને જે આનંદ ન આવે ને એ સદગુરુના ભજનથી આવે. કરોડો રૂપિયા ખર્ચીને મનોરંજન કરો છતાં જે આનંદ ન આવે એ ગુરુના ભજનથી આવે, વગર ખર્ચે આવે. માટે જ્ઞાનીઓ, એ પ્રભુના પ્રેમી બાળકો, સમજો આ વાતને. સમજીને હવે બીજી બધી કલ્પનાઓને છોડીને, બીજા ઘાટને પડતા મેલીને સદગુરુના ભજન તરફ હવે વળીએ. આવા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સદગુરુ ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે હે મારા નાથ, મારા પ્રારબ્ધ પ્રમાણે જે જીવનમાં આવશે એ અમે સુખ આવશે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવશે તો દુઃખ ભોગવી લેવું. પણ પ્રભુ,
અમારા મનવૃત્તિ તમારા ભજનથી વેગળા ન થાય એટલી દયા કરજો ને. અમારા મનવૃત્તિ તમારા ભજનથી તમારા સ્વરૂપથી વેગળા ન થાય એવી અમારા ઉપર કરુણા કરજો. આવી સમજણ લઈ અને જરાય દેખાવ કર્યા વિના, બહાર કાંઈ દેખાડો કર્યા વિના મૂંગે મોઢે ભજન કરી લેવું ભાઈ. એમાં આનંદ છે, એમાં આનંદ છે. સમજો જ્ઞાની જન, આનંદ પ્રગટે અંગ, અપરંપારા ગુરુના ભજન થકી છે ઉગારા. કોઈ અવિદ્યા અંગમાં નો રેવે, જો ગુરુ સ્વરૂપમાં ડબકી દેવે. આપણે અવિદ્યાને ટાળવા કે મટાડવાનો કોઈ વિચાર નથી કરવો. ગુરુ સ્વરૂપમાં ડૂબકી મારવાનો વિચાર કરવો છે. વૃત્તિ નામમય બને, શબ્દ બ્રહ્મમય બને, એને ડૂબકી મારી કહેવાય. એને ડૂબકી મારી કહેવાય. તમે પાણીની અંદર ડૂબકી મારો, ડૂબકી માર્યા પછી તમને અંદર પાણી સિવાય કાંઈ ન દેખાય. દેખાય ખરું? પાણીમાં ડૂબકી મારો એટલે તમને પાણી સિવાય કાંઈ દેખાય ખરું? એમ જે સંતોએ ગુરુ સ્વરૂપમાં ડૂબકી મારીને એને ગુરુ સિવાય કાંઈ ન દેખાણું. એને કાંઈ ન દેખાણું. કે આ કોઈ કાંઈ બીજા કોઈને ભાળતા નથી, ગુરુને જ ભાળે છે. હાવ સાચી વાત છે, હાવ સાચી વાત છે. ગુરુને જ ભાળે ને ડૂબકી મારી છે. ડૂબકી મારી છે તો ગુરુને જ ભાળે ને. હાવ સાચી વાત છે. પછી જગત તમને પુરાવો દે. લ્યો, જગત તમને પુરાવો દે ડૂબકી મારી છે. ગુરુને જ ભાળે, બીજા કોઈને ભાળતા નથી. વાતે હાળી સાચી, વાતે સાચી. કોઈ અવિદ્યા અંગમાં નો રેવે. ડૂબકી મારતા કોઈ પ્રકારની અવિદ્યા અંગમાં રહેતી નથી. ચિત્તની શુદ્ધિ થઈ જાય છે, મનવૃત્તિની શુદ્ધિ થઈ જાય છે. અવિદ્યા કોઈ અંગમાં નો રેવે, ગુરુ સ્વરૂપમાં ડૂબકી દેવે. અવિદ્યા કોઈ અંગમાં નો રેવે, ગુરુ સ્વરૂપમાં જો ડૂબકી દેવે. લાગે ભક્તિનો રંગ, એમાં પડે નહીં કોઈ દી ભંગ. સમજો શાણા, ડૂબકી મારતા ભક્તિનો રંગ અંગે અંગમાં ચડી જાય છે. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો જેના શુદ્ધ બની જાય છે, ભક્તિ ભાવમય બની જાય છે. ઇન્દ્રિયના વ્યવહારોની અંદર પણ ભક્તિ ભાવનો રંગ ચડી ગયો. આંખેથી દર્શન કરવાની ભાવના થાય, કાનેથી ગુણ સાંભળવાની ભાવના થાય, હાથેથી પગેથી સેવા કરવાની ભાવના થાય. આ દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થઈ ગયા અને ચિત્તવૃત્તિને ભજનમાં લગની લાગે. અવિદ્યા કોઈ અંગમાં નો રેવે, ગુરુ સ્વરૂપમાં જો ડૂબકી દેવે. લાગે ભક્તિનો રંગ અને એમાં પડે નહીં કોઈ દી ભંગ. ખરેખર નામના ધ્યાનથી જેને ભક્તિનો રંગ લાગ્યો, એને ગમે એટલા જીવનમાં આવરણના ઝાપટા પડે પણ એનો રંગ ન ધોવાય. એનો રંગ ન ધોવાય. તે સંતોના જીવનમાં વાલા નજર કરો જી, કેવા કેવા સંકટો આવ્યા, આજા ગગડી જાય એવા. પણ રંગમાં ભંગ ન પીડ્યો. રંગમાં ભંગ પીડ્યો ખરા. લાગે ભક્તિનો રંગ, એમાં પડે નહીં કોઈ દી ભંગ. સમજો શાણા, એ શાણા ગુરુના બાળકો, આ વાતને સમજો અને આવી રીતે ડૂબકી દઈને જીવનમાં રંગ લાગી જાય એની કાળજી લેવાની જરૂર છે. એની કાળજી લેવાની જરૂર છે. ભજનમાં આગળ ગતિ થાય એની કાળજી લેવાની જરૂર છે. ગુરુગમ લીધે પૂરતું નથી, ભજન કરે પૂરતું છે.
ગુરુગમ લીધેથી પૂરતું નથી, ભજન કરે પૂરતું છે. અને ભજન કરે એને જીવનમાં એનો આનંદ મળે છે, દેખાય છે, દેખાય છે. લાગે ભક્તિનો રંગ એમાં પડે નહીં કોઈ દી ભંગ. સંતોની એવી એવી કસોટી થઈ પણ એના રંગમાં કોઈ દી ભંગ ન પડ્યો. કાંઈ આમ ઓછા હમને કસોટી થતી જાય ને રંગ ચડતો ગયો, કસોટી થતી ગઈ ને રંગ ચડતો ગયો. દિવસે દિવસે ધોણે ધોણે રંગ નિત નવો થતો ગયો, ખીલતો ગયો પણ જરાય ઝાંખો ન પડ્યો, ઝાંખો ન પડ્યો. જાગ્રત સપના સુષુપ્તિ આગે, તુર્યાતીતમાં જો તાર લાગે. જાગ્રત સપન સુષુપ્તિની ઉપર જો તુર્યાતીતમાં તાર લાગે, ત્રણ અવસ્થાથી પર થઈને જો નામની અંદર વૃત્તિ લાગે તો ત્યાં કાયમને માટે ગરજે છે નાદ બ્રહ્મ. જ્યાં નાદ બ્રહ્મની ગર્જના થઈ રહી છે, પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, જેમાંથી અનેક પ્રકારની નાદ બ્રહ્મની રાગ રાગીણીઓ થઈ રહી છે, જે આપણા જન્માંતરોના જીવદશાના ભ્રમને ટાળી દે છે, ભ્રમને મટાડી દે છે. નાદ બ્રહ્મ સંપૂર્ણ રીતે આપને જાગૃત કરી દે છે. ઊંઘમાં સપનું આવેલું હોય પણ જાગો એટલે સપનનો નાશ થઈ જાય. એ નાદ બ્રહ્મની લિજ્જતથી ખરેખર સાચી રીતે જે જાગી ગયો, એનો જીવદશાનો જે ભ્રમ હતો એ ભાંગી ગયો, મટી ગયો. ગરજે નાદ બ્રહ્મ, મટી જાય જીવપણાનો ભ્રમ. પછી નિજ રૂપ વિચારા, જેણે નિજ સ્વરૂપનો વિચાર કરી લીધો, નિજ સ્વરૂપને અનુભવી લીધું, નિજ સ્વરૂપના અનુભવની અંદર જીવદશાનો ફણગોઈ નથી, ફણગોઈ નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. 7 ભૂમિકાઓની અંદર ત્રીજી ભૂમિકા તે સત્વાપદી છે. હું બ્રહ્મ છું. આ સ્થિતિથી વૃત્તિ ચલાયમાન ન થાય, સત્વાપદી નામની ભૂમિકા કહેવામાં આવે છે. એ સ્થિતિમાંથી વૃત્તિ ચલાયમાન ક્યારેય ન થાય, એ નિશ્ચયમાં કોઈ ફેર ન પડે, એ નિશ્ચયમાં કંઈ ફેર ન પડે. નિજ રૂપ વિચારા, ગુરુના ભજન થકી ઉગારા નિજ રૂપ, એ જ નિજ આત્મા. જેને આપણે નિજ રૂપ કહીએ છીએ, પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ, એ જ આપણો આત્મા છે. નિજ રૂપ તે નિજ આત્મા, અને એ જ આપણા સદગુરુ પરમાત્મા. આત્મા કેવો હોય છે? આપણે ઘણી વાર કીધું છે કે આત્મા કેવો હોય છે? તમારા ગુરુ જેવો. કેવો હોય છે? પરમાત્માને ગુરુ સ્વરૂપે નક્કી કરવાના છે. અલક્ષ્યનું લક્ષ્ય ગુરુ છે, ધ્યાનનું મૂળ ગુરુ છે. નિજ રૂપ નિજ આત્મા, એ જ સદગુરુ પરમાત્મા. દાસ દંતેના શ્યામ સદગુરુ દેવારામ, દિલમાં દીદારા, ગુરુના ભજન થકી ઉગારા. ઘટ મંદિરની અંદર આ મૂર્તિનું દર્શન જેણે કરી લીધું, એની જિંદગાની સફળ થઈ ગઈ. તો એ સ્વરૂપ દર્શનના લાભને માટે સત્સંગ છે, મેરાવડાઓ છે, આવા ધાર્મિક ઉત્સવો ગુરુ ભક્તિને પ્રવીણ બનાવવાને માટે છે. માટે આવા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે ગુરુ પૂજન કરીએ છીએ. એ મૂર્તિમાં ભાવ વધે, પ્રેમ વધે. એ મૂર્તિ આપણા હૃદય પટ ઉપર અંકિત થઈ જાય, એને માટે પૂજન અર્ચન છે. એને માટે પૂજન અર્ચન છે. સદગુરુની આપણે પૂજા કરીએ છીએ, એ ખાલી વિધિ નથી. આરતી ઉતારીએ એ ખાલી વિધિ નથી. આરતી ઉતારવી
રતિરૂપ જે સદગુરુનું સ્વરૂપ છે એને હૃદયમાં ઉતારવાને માટે આરતી છે. પણ ઘણી વખત પછી રૂઢિ રિવાજ જેવું થઈ જતું હોય, પૂજા કરવી જોઈએ. એટલે મારે એ કહેવું છે કે આજે ગુરુ પૂનમનો પવિત્ર દિવસ છે. ગુરુ પૂનમને દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ તો પેલા પૂજા કરવાની રીતને આપણે શીખવી જોઈએ. ગુરુની પૂજા હાવ હેલી છે. સગુણ બ્રહ્મ સદગુરુની પૂજા કરવી હોય તો પેલા એનું ચરણ ધોઈને ચરણામત લઈ લેવાય. શરણામત લીધા પછી થાળીને લોટો એક બાજુ મૂકી દેવાય. પછી તિલક કરી લેવાય. તિલક કર્યા પછી ભાવ હોય તો હાર પહેરાવી દેવાય અને હાર પહેરાવીને આરતી ઉતારી લેવાય. જેને જેને ઘેરે સદગુરુ પધારે, ઘરના ભલે 20 સભ્યો હોય, 25 સભ્ય હોય, એમાંથી એક સભ્ય કે 2 સભ્ય મળી ચરણ ધોઈ લે. બીજાએ જ્યારે આરતી પૂજન થતું હોય ત્યારે ગુરુ સ્વરૂપની અંદર સગુણ બ્રહ્મનું પૂજન થઈ રહ્યું છે, સાક્ષાત પરમાત્માનું પૂજન થઈ રહ્યું છે, એવો ભાવ કરીને બીજાએ ઊભું રહી જવું જોઈએ. ઘરના 20 સભ્યો હોય તો 20 સાંડલા કરવાની જરૂર નથી. એક સાંડલો કરી દે. એક જણો ગમે હાર પહેરાવી દે. હાથ જોડીને ઊભા રહે તો હાર પહેરાવાળાને જેટલો લાભ મળશે, ભાવ કરવાવાળાને એટલો જ મળશે. ચાંદલો કરે અને લાભ મળશે, ઊભા ઊભા ધ્યાન કરશે અને એટલો જ લાભ મળશે. વિધિ નથી. પછી ઓલો ચાંદલો કરે ને ઓલો કરે ને એક હાર ઓલો પહેરાવે ને એક ઓલો પહેરાવે ને એક ઓલો. આમ આ ડખો કરવામાં જે મૂળ ભાવ હોય ને એ ભૂલાઈ જાય છે. આરતીના સમયે પરમ શાંતિ હોવી જોઈએ. કોઈ પ્રકારનો અવાજ નહીં, કંઈ બોલવાનું નહીં. પહેલાંથી નિર્ણય કરી લેવાનો કે તારે સાંડલા કરવા, તારે હાર પહેરાવી દેવો. બસ, ડખે ન ચડો. અને કદાચ હાર ન પહેરાવો તો હાર પહેરાવ્યો છે એવો ભાવ કરી લેવાનો. મોટો સમુદાય થયા પછી સત્સંગ મંડળની અંદર આ બધી વસ્તુની જરૂર છે. પણ ડખાડખીમાં અડધી કલાક હોઈ જાય તો જે મૂળ ભાવ હોય એ ભૂલાઈ જાય. આરતી સમયે નિરવ શાંતિ, અવાજ નહીં કાંઈ. 2 ઘડી જેટલું સ્થિર થવાય એટલું ગુરુ સ્વરૂપમાં સ્થિર થવું, એનું આરતી પૂજન કરી લેવું અને આવા ભાવથી કરી લેવું. આવા ભાવથી આરતી પૂજન કરી લેવું. હવે તો દીવડાઓની સારી સગવડ થઈ ગઈ. ઢાંકણાવાળા દીવા આવે છે, લઈ લેજો. એની અંદર વાઇટ રાખીને દીવો કરવો એટલે પંખો હાલતો હોય તોય દીવો બળતો રહીએ. એક જણો કે પંખો બંધ કરી, એક કે ઘડીક રહેવા દે, એક કે પંખો બંધ કરી, એક ઘડીક રહેવા દે. આ ડખામાં જે મૂળ ભાવના કરવાની હોય એ ભૂલાઈ જાય છે. પૂજન વખતે ગુરુ સ્વરૂપના ભાવની અંદર આપણું હૃદય ગદગદિત થઈ જવું જોઈએ. ઓહો, મારા ભાઈક તો જો મને આ સગુણ બ્રહ્મની ઉપાસના પ્રાપ્ત થઈ. ભાવના કરો અને ભાવથી પૂજન કરશો તો એનો વિશેષ લાભ છે. ઘણા વૃદ્ધોને પકડી આવે, દાદા તમે તિલક કરો. વૃદ્ધ પૂજવા લાયક છે, એને બેસાડો, એને બેસાડો, તમે કરો. બધું શીખશું તો આ માર્ગની અંદર આપણી ઉન્નતિ થાય. એક પછી એક વિવેક શીખવાના અને બને એટલી સત્સંગની અંદર હાજરી અપાય એટલી આપવી અને નિર્ણય કરશો તો મારો સદગુરુ તમને આવવાના યોગ આપશે. આપવો પડે, આપવો પડે. કાંઈક આપણી નિષ્ઠા જોઈ, કાંઈક આપણી શ્રદ્ધા જોઈ. બાળકોને હવે આ તરફ ગતિ કરાવજો, નકર હજી સમય વિકટ આવી રહ્યો છે. માણસને ભક્તિ ભૂલાતા વાર નહીં લાગે. બાળકોની અંદર બીજા સંસ્કારો આવી જતા વાર નહીં લાગે. એવો સમય થોડોક આવી રહ્યો છે. એટલા માટે આવા સમ્રાટ સંતો આપણને મળ્યા છે, એના ચરણનો આશરો મળ્યો છે. તો બાળકોને પણ શિખામણ આપજો. બેટા ભણો ગણો કમાવો એમાં વાંધો નથી, પણ આપણો મુખ્ય મુદ્દો જે છે ને જીવનની સાર્થકતાનો એ ભૂલાય નહીં. એને ધકેલો,
એને સગવડ જોતી હોય તો સગવડવાળા છે એને સગવડ આપીને પણ ભક્તિ માર્ગે હલેશો. જેમ છોકરો ભણવાનો જાય તો ચોકલેટો આપો છો, બીજું ત્રીજું આપો છો. તો ઘરના વાહનો જેને છે, ઘરના વાહનો અત્યારના છોકરાના જીવન એવા થઈ ગયા છે કે થોડી ઘણી તિતિક્ષા ન ભોગવી શકે તો ગુરુનો આશ્રમ હોય, એની આજુબાજુ સિટી હોય તો ત્યાં ઉતારા માટેના રૂમ રાખી લ્યો. આપણે ફરવા જાય તે કેમ રૂમ રાખીએ છીએ? જેવો સત્સંગ પૂરો થયો 15 મિનિટમાં ઉતારા ઉપર વયો જાય, અહીંયા જઈને 2 ઘડી આરામ થાય ને પાછા વહી આવીએ. ને કોઈની પાસે સગવડ ન હોય તો એને આપણી ગાડીમાં બેહારીને લઈ જાય, એને ઉતારે લઈ જાય તો એને આરામ થાય, નાવું ધોવું બીજું ત્રીજું ફ્રેશ થઈ જાય. એટલે સત્સંગમાં મજા આવે. આ બધું શીખવાનું. કુદરતે દયા કરી હોય, 5 પૈસા દીધા હોય તો એનો આવો સદુપયોગ કરશું તો એનો લાભ મળશે. બીજું, એક સંતોના ચરણે જાય તો એ આપણે પ્રસાદીમાં એવું લાગે ને ખાલી શ્રીફળ નારિયેલ લેવું, કાં પેડા લઈ આવે ને કાં કાજુ કતરી લઈ આવે ને કાં ઓલું લઈ આવે ને ઓલું લઈ આવે ને કોઈ કાજુ બદામ લઈ આવે ને ઓલું, એની કાંઈ જરૂર નથી. અને હવે આ કાંઈ ખાધા જેવું નથી. અમારા માટે ન લઈ આવતા ને તમે ન ખાતા. કોઈ મીઠાઈઓ ખાધા જેવી નથી જેનાથી શરીર બગડશે. તમને ભાવ થાય કે 1 કિલો બદામ લઈ જાવી છે ને 2 કિલો કાજુ લઈ જવા છે ને આટલું આમ લઈ જવું છે ને આમ લઈ જવું, એ પૈસા એ વસ્તુ ન લેતા એ પૈસા તમારી પાડોશમાં કોઈ સત્સંગી હોય એને સત્સંગમાં આવવામાં પૈસા ઘટતા હોય તો એને ટિકિટ ભાડા ના દેજો. એ ગુરુની પૂજા છે. એ ગુરુની ટિકિટ ભાડાના આપી દો કે હાલ ભાઈ મારા ગુરુના દર્શન તને કરાવું, મારા પૈસે એ કાજુ ને બદામના પૈસા એમાં વાપરી નાખજો, અથવા તમારી બેન દીકરી ગરીબ હોય તો એને દઈ દેજો. પણ કોઈ વસ્તુ બગડે અહીંયા ઢગલા કરો તો અમે કેટલું ખાવાના? હાલો એ કયો કેટલું ખાવાનું? ભાવ હોય તો શ્રીફળ પડો, બસ થઈ ગયું. નકર આ માથું નમાવી દઈ ને એ મોટી વાત છે. એ મોટી વાત છે. પૈસાનો પણ આપણો દુર્વ્યય થવો નહીં જોઈએ, એની કાળજી રાખો. જે પૈસો લેખે લાગે ને એવું કંઈક કરો, એવું કંઈક કરો. તમારી ગાડી ખાલી આવતી હોય ને વાહન દીધો હોય તો કોઈક સત્સંગીને બેહારતા આવો, આવું કરો. પછી બધાને ટેવ પડી જાય, કાંઈક લેવા કરે, કાંઈક લેવા કરે. એને શું કરવાનું? એના કરતાં આવું કર્યું હોય તો એનો લાભ મળે કે ન મળે? એ ગુરુની સેવા કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. તો આપણે ધર્મનો થાંભલો ઊભો થયો એને ટેકો દીધો કહેવાય. એને આપણે ટેકો દીધો કહેવાય. આવી સમજણથી જીવન જીવવું અને ભાવથી પૂજન અર્ચન કરવું. કોઈ રૂઢિરિવાજની તરફ આપણી ગતિ ન હોઈ જાય ને એટલા માટે કહું છું કે રૂઢિરિવાજ તરફ આપણી ગતિ ન થાય. આ ભાવ પૂજન અર્ચન છે એની અંદર પણ ભાવનાની ખાસ જરૂર છે. ભાવનાની ખાસ જરૂર છે. પણ આમાં ઘણાને હરખ ધોખા હોય. જેઠાણીએ સાંડલો કર્યો હોય દેરાણીને મોઢું મળે જાય. જે કરે એને મળશે ને તમે ભાવ કરશો એના કરતાં ડબલ મળશે. એ મારા સદગુરુની દયાથી કહું છું. મારા સદગુરુની દયાથી કહું છું કે જે સાંડલો કરશે એના કરતાં નહીં કરે ને ભાવ કરશે એને ડબલ મળશે. પણ આ રૂઢિરિવાજ મેલો, રૂઢિરિવાજ મેલો. ભાવ કરો. ભક્તિ ભાવની છે. શ્વાસ બિન સમરણ નહીં, ભાવ વિનાની ભક્તિ નો હોય. પારસ મેં જો પડદા રહે તો લોઢા કોઈ દી કંસન ન હોય. ભાવની કિંમત છે. ભાવ હોવો જોઈએ. ભાવ હોવો જોઈએ. એટલે આવી બધી કાળજી રાખવી અને આવા પવિત્ર દિવસે આવી કાંઈક નિષ્ઠાઓ લેવી, ભજન કરવાનો નિયમ લેવું, સેવાભાવ કરવાનો નિયમ લેવું, સત્સંગમાં જવાનો નિયમ લેવું. ગાડા ઘરના દીધા હોય થોડી ગાડીઓ કપાસિયા ભરવાની છે, સત્સંગ કરી લેવાય. એ કપાસિયા ભરવાનું ન હોય, એનો ઉપયોગ કરી લેવાય. શું કામનું? આ તો બધા મોક્ષના મેરાવડા છે બાપુ, મોક્ષના મેરાવડા છે. એટલે એવો ભાવ રાખી અને આવા પવિત્ર દિવસે ભાવથી સદગુરુનું પૂજન કરી અને આપણે આપણા જીવનની અંદર એનો લાભ લઈ લેવાનો છે.
આવ્યો ગુરુ પૂર્ણિમા દી ભાવે ગુરુ પૂજન કરીએ. શરણે નમાવીને શીશ એ ગુરુ આશીષ લઈએ. ભીતર વેદ બ્રહ્મણાને ટાળવા નિજ સ્વરૂપનો આનંદ માણવા નિજ સ્વરૂપનો આનંદ માણવા પામવા પૂરણ પદ ભાવે ગુરુ પૂજન કરીએ. પામવા પૂરણ પદ ભાવે ગુરુ પૂજન કરીએ. જન્મો જન્મના કર્મને બાળવા જીવન સોપડાને સોખા કરવા કરવા હો રૂડી કમાય ભાવે ગુરુ પૂજન કરીએ. કરવા હો રૂડી કમાય ભાવે ગુરુ પૂજન કરીએ. આવ્યો ગુરુ પૂર્ણિમા દી ભાવે ગુરુ પૂજન કરીએ. પરવર્તી સંગને સદા પર હરવા નિવૃત્તિ સંગમાં વાસો કરવા લેવાઓ શાંતિનું સુખ ભાવે ગુરુ પૂજન કરીએ. આયો ગુરુ પૂર્ણિમા દી ભાવે ગુરુ પૂજન કરીએ. શરણે નમાવીને શીશ ભાવે ગુરુ પૂજન કરીએ. સદગુણોનો શણગાર સજવા દુર્ગુણોને સદંતર તજવા હે
એક જ સેલો ઉપાય પાવે ગુરુ પૂજન કરીએ. આવ્યો ગુરુ પૂર્ણિમા દિન પાવે ગુરુ પૂજન કરીએ. પુરાણ બ્રહ્મ સદગુરુ ને જાણવા સહજ સુરતામાં કાયમ ભાળવા. દમે દમ કરવા પ્રણામ ભાવે ગુરુ પૂજન કરીએ. આવ્યો ગુરુ પૂર્ણિમા દિન ભાવે ગુરુ પૂજન કરીએ. ચરણે નમાવીને શીશ ભાવે ગુરુ પૂજન કરીએ. ગુરુ ચરણમાં કાયમ પૂનમ છે. અમાસ એક મનો નહીં ત્યાં ભેદ છે. સે અખંડ જ્ઞાન પ્રકાશ ભાવે ગુરુ પૂજન કરીએ. અખંડ જ્ઞાન પ્રકાશ ભાવે ગુરુ પૂજન કરીએ. આવ્યો ગુરુ પૂર્ણિમા દિન ભાવે ગુરુ પૂજન કરીએ. ચરણે નમાવીને શીશ ગુરુ આશીષ લઈએ. દાસ જમતી નિજ રૂપ જાણવા ભાવ ધરીને સદગુરુ સેવવા. ભાવ ધરીને સદગુરુ સેવવા. ટાળવા ઊંટુનો ભેદ ભાવે ગુરુ પૂજન કરીએ. આયો ગુરુ પૂર્ણિમા દિન ભાવે ગુરુ પૂજન કરીએ. ચરણે નમાવીને શીશ ગુરુ આશીષ લઈએ. સદગુરુ દેવ